નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 31મો। ઉદ્રમાં જીવે કરેલી પ્રભુની સ્તુતિ। ભગવાન કહે છે, જીવ પુરુષના વીર્યકણની સાથે સ્ત્રીના ગર્ભમાં જાય છે, ત્યાં એક રાત્રિમાં વીર્ય અને રજનું મિશ્રણ થાય છે। 10 દિવસમાં બોરના જેવો આકાર થાય છે, પછી 1 માસે મસ્તક થાય છે, 2 મહિને હાથ પગાદી અંગો થાય છે, 3 માસમાં હાડકાં, ચામડું, નખ, રોમ અને છિદ્રો ઉત્પન્ન થાય છે, 4 માસે 7 ધાતુઓ થાય છે, 5 માસે ભૂખતરસ લાગે છે, પછી માતાએ ખાધેલા અન્નથી વૃદ્ધિ પામે છે, પેટમાં કૃમિઓ કરડવાથી બેશુદ્ધ થાય છે, જરથી વીંટાયેલો હોવાથી પોતાના અંગોને હલાવી ચલાવી શકતો નથી, તે સમયે 100 જન્મના પાપોનું તેને સ્મરણ થાય છે, પછી 7મે માસે તેને જ્ઞાન થાય છે, તેથી ભય પામીને તે જીવ પ્રભુની સ્તુતિ કરે છે। જીવ કહે છે, જે ઈશ્વરે મને ગર્ભવાસ આપ્યો અને મને ત્રિકાળ જ્ઞાન આપ્યું તે ભગવાનને હું નમસ્કાર કરું છું। હે પ્રભુ, આ ઉદ્રમાં જઠરાગ્નિથી હું બળું છું અને મળમૂત્રમાં પડેલો છું, તેથી હું આમાંથી બહાર નીકળવા ઈચ્છું છું। બહાર નીકળવામાં પણ તમારી માયાનો મોટો ભય છે, તેથી બહાર નીકળવા નથી ઈચ્છતો, કારણ કે બહાર તમારી માયામાં બંધાઈને ફરીને સંસાર ચક્રમાં પડું તો શું થાય? માટે ગર્ભમાં જ સર્વ કર્મો ભોગવીને તમારું ધ્યાન કરીને મારો ઉદ્ધાર કરીશ। આ રીતે સ્તુતિ કરતા એવા તે જીવને 10મે મહિને પ્રસૂતિનો વાયુ તેનું મુખ નીચું કરીને બહાર કાઢે છે, પછી તેનું જ્ઞાન નાશ થવાથી તે જીવ રડવા લાગે છે, ત્યારે માતા વગેરે તેને હાનો રાખવાના પ્રયત્નો કરે છે, પછી બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવીને યુવાન થાય છે, ત્યારે દેહમાં અહંતામતા કરે છે અને દુર્જનોનો સંગ કરે છે, તેથી પૂર્વની માફક નરકમાં ફરીને પડે છે। માટે દુર્જનનો સંગ ન કરવો, સ્ત્રીમાં આસક્તિ ન કરવી, સ્ત્રીનું ધ્યાન કરવાથી બીજા જન્મે સ્ત્રીનું રૂપ પામીને પુરુષરૂપ મારી માયાને પતિ જાણે છે, પુરુષરૂપ માયાને પણ મૃત્યુરૂપ જાણવી। હે માતા, જન્મ મરણ કહ્યા તે તો દેહના થાય છે, આત્માના નહીં, માટે મરણનો ભય ન રાખવો, દેહમાંથી આસક્તિ ત્યાગ કરવી। ત્રીજા સ્કંધનો 31મો અધ્યાય સંપૂર્ણ।